આગળ વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં નવા 656 કેસ નોંધાયા. જ્યારે આ સમયગાળામાં બીમારીના કારણે એક વ્યક્તિનું મોત થયું. આ સાથે જ કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જાહેર કરી છે. દેશમાં અત્યાર સુધીમાં JN.1ના કુલ 22 કેસ નોંધાયા. આ સ્થિતિના કારણે ઘણા રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું. એમ્સના પૂર્વ ડિરેક્ટર અને વરિષ્ઠ પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે આપણે એવી રસીની જરૂર છે કે જે અલગ અલગ પ્રકારના વાયરસ સામે અસરકારક સાબિત થઈ શકે. JN.1 એ ઓમિક્રોનનું પેટા વેરિયન્ટ છે. વર્તમાન સમયમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ શું છે તે જાણવા માટે અમને પહેલા વધુ ડેટાની જરૂર છે. અગાઉના રસીકરણના આધારે જે રક્ષણ મળ્યું છે તેના આધારે જ નક્કી થઈ શકે છે કે આપણને નવી રસીની જરૂર છે કે નહીં. So it is causing more infection, possibly because it is more transmissible and taking over the older strains. But the data also suggests that it is not causing more severe infection, it's not causing more hospitalization, and most of the symptoms are predominantly of the upper airways like fever, cough, cold, sore throat, running nose, and body aches. Diabetes, chronic respiratory diseases, chronic kidney disease, or heart failure, or you are in the older age group, then you should wear a mask if you go to a crowded place, or if you can avoid going to an indoor crowded place because you can catch the infection. કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 હવે માત્ર ચીન, સિંગાપુરમાં જ નહીં પરંતુ ભારતના ઘણા ભાગોને લપેટામાં લઈ રહ્યો છે. આ નવો વેરિયન્ટ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાના અનેક ભાગોમાં ભરડામાં લીધા છે. ઓમિક્રોનના નવા સબ વેરિયન્ટ JN.1 સાથે કોરોનાએ ફરી એકવાર ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ણાતો કહે છે કે તેનાથી મૃત્યુની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં એટલો વધારો થયો નથી જેટલો ડેલ્ટા વેરિયન્ટના સમયે થયો હતો. પરંતુ આ દરમિયાન કોરોનાના સંબંધિત એક નવી રિસર્ચે બધાને ચોંકાવી દીધા. માહિતી અનુસાર આ ખતરનાક વાયરસ માત્ર સ્વાદ અને ગંધને જ નહીં પરંતુ ગળાને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. આ કેસમાં 15 વર્ષની છોકરી કોરોના વાયરસના કારણે પોતાનો અવાજ ગુમાવ્યો હોવાનો ખુલાસો થયો છે. ઓડિશાના અંગુલમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં સ્થિર સરકાર હોવાના કારણે વિકાસના કાર્યોને ગતિ મળી છે. મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. બેરોજગારી દરમાં ઘટાડો થયો છે અને લોકોની આવકના સ્ત્રોતમાં વધારો થયો છે. મહિલાઓના સન્માનમાં વધારો થયો છે. દેશમાં વધુ વિકાસ માટે ત્રીજી વાર મોદી સરકારની જરૂર છે. જો ભાજપના લોકો બૂથ સ્તરે 50%થી વધુ મત મેળવશે તો ભાજપને સફળતા મળશે. ઓડિશા જેવા રાજ્યોમાં ભાજપની લોકપ્રિયતા 80% છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં દેશના લોકો 50%થી વધુ મત મોદી सरकार ने आपसे। देश में पिछले 10 साल से एक स्थिर सरकार रहने के कारण देश विकास की नई ऊंचाई तक पहुंच पाई है। आज बेरोजगारी घटी है, लोगों की आमदनी बढ़ी है, किसानों की आमदनी बढ़ी है, गरीबी रेखा से ऊपर उठ के लोग नीचे संपन्नता की ओर जा रहे हैं, महिलाओं की सम्मान बढ़ी है। मोदी 3.0 के लिए इस बार और एक गुणात्मक विजय हो, 50% से अपने अपने बूथ में 50% से ज्यादा वोट हम सभी का दायित्व है बनाने के लिए। प्रधानमंत्री जी ने उसी का आह्वान किया है। राष्ट्रवादी कांग्रेस पार्टीना प्रमुख शरद पवारे शनिवारे पुणे जिल्लाમાં બારામતીમાં નવા ટેકનોલોજી સેન્ટરના નિર્માણ માટે આર્થિક મદદ કરવા બદલ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો આભાર માન્યો અને પ્રશંસા કરી. પવારે કહ્યું કે અમે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનું પહેલું કેન્દ્ર બનાવી રહ્યા છે અને તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પર 25 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. 25 કરોડ રૂપિયાની વ્યવસ્થા કર્યા પછી અમે આ કામમાં ઝંપલાવ્યું. સદનસીબે મારા બે પછી અમારા ભાગીદારોને વિનંતી કરી છે આમાં મદદ કરવા માટે તરત જ તેમનો સહયોગ આપે. પ્રથમ સિફોટેક જે દેશમાં બાંધકામ ક્ષેત્રની સૌથી મહત્વપૂર્ણ કંપની છે તેઓએ આ પ્રોજેક્ટને રૂપિયા 10 કરોડની મદદ કરવાનું નક્કી કર્યું. હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ અવસરે ગૌતમ અદાણીનું નામ લેવાનું છે. તેમણે સંસ્થાને રૂપિયા 25 કરોડનો ચેક મોકલ્યો. આ બંનેની મદદથી અમે આજે આ સ્થળે આ બંને પ્રોજેક્ટની સ્થાપના કરી રહ્યા છીએ અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે.
રાજૌરી એન્કાઉન્ટરમાં 3 નાગરિકોના મોત બાદ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સરકારે હુમલાથી પ્રભાવિત આવા સ્થળોની માહિતી એકત્રિત કરવા માટે સ્થાનિક લોકોને પણ સામેલ કરવા જોઈએ. આઝાદે કહ્યું કે સેના અને અર્ધલશ્કરી દળો એલર્ટ છે. હવે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સુરક્ષા એજન્સીઓને વધારવાની જરૂર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હુમલાથી પ્રભાવિત સ્થળોની માહિતી એકઠી કરવી જોઈએ અને માહિતી માટે સ્થાનિક લોકોની મદદ લેવી જોઈએ. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં રાજૌરી પૂંછ સેક્ટરમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવી પણ આશંકા છે કે આ વિસ્તારના જંગલ વિસ્તારોમાં લગભગ 25 થી 30 પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા છે. દેશમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અને દેશના તમામ રાજ્યોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ત્યારે દિલ્હી, એનસીઆર, હરિયાણા, પંજાબ અને યુપી, બિહારથી લઈને જમ્મુ કાશ્મીર સુધી ઠંડીનું મોજું ચાલુ છે. પહાડો પર તાજી હિમવર્ષાથી ધ્રુજારીમાં વધારો થયો. દેશના વિવિધ ભાગોમાં લોકોને બોનફાયર સળગાવવાની ફરજ પડી. સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાય છે, જેના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું. આ બે રાજ્યો ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર રાજસ્થાન અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. તેથી લોકોને સવારે જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરના બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. આગામી 2 દિવસ દરમિયાન ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉપરાંત આમાંથી કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ શકે છે. ઇઝરાયેલે ગાઝા પર વિનાશક હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા 48 કલાકમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં 400 થી વધુ લોકોના મોત નીપજ્યા. 734 થી વધુને ઈજા પહોંચી. હમાસના આતંકીઓએ 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર કરેલા હુમલા પછી ગાઝા પર ઇઝરાયેલ સૈન્યએ આ સૌથી ઘાતક હુમલામાંનો એક હતો. બીજી બાજુ ઇઝરાયેલ સૈન્યના K9 યુનિટે ગાઝામાં હમાસનું સુરંગ નેટવર્ક શોધી કાઢ્યું. હમાસને ખતમ કરવા શરૂ થયેલા યુદ્ધને 12 સપ્તાહ થયા. જોકે પેલેસ્ટાઇનમાં નાગરિકોના મોત માટે ઇઝરાયેલે હમાસના આતંકીઓને જવાબદાર ઠેરવ્યા. તેનો દાવો છે કે હમાસના આતંકીઓ નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. દરમિયાન ઇઝરાયેલ સૈન્યના K9 યુનિટે હમાસના આતંકવાદીઓના સેંકડો મીટર લાંબા સુરંગ નેટવર્કને શોધી કાઢ્યું. ઇઝરાયેલે સૈન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો શેર કરી તેની માહિતી આપી. ઇઝરાયેલે દાવો કર્યો છે કે સુરંગના નેટવર્કનો ઉપયોગ હથિયારોના સંગ્રહ, સ્થાન અને નિયંત્રણ તથા વિવિધ ક્ષેત્રોમાં આતંકીઓના પરિવહન માટે થતો હતો. તાઇવાન ફરી એકવાર ભૂકંપથી હચમચી ગયું. દક્ષિણ ચીન સાગરમાં સ્થિત એક નાનકડા ટાપુ તાઇવાનમાં ભૂકંપના જબરજસ્ત આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી. ધરતી ધ્રુજતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર આવી ગયા. લોકો ઘરોમાંથી બહાર નીકળીને સુરક્ષિત સ્થળોએ જતા જોવા મળ્યા. ત્યાંના સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર રવિવારે વહેલી સવારે તાઇવાનમાં ભૂકંપના આંચકાના અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 10 કિલોમીટરની ઊંડાઈ હોવાનું કહેવાય છે. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ તાઇવાનના પૂર્વ કિનારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે રાજધાની તાઇપેઈમાં કેટલીક ઇમારતો ધ્રુજી ગઈ હતી. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનમાં મોટા ફેરફાર કર્યા. રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને મહાસચિવ બનાવવામાં આવ્યા. સાથે જ તેમને છત્તીસગઢના પ્રભારી પણ બનાવવામાં આવ્યા. જ્યારે અવિનાશ પાંડેને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા. 21 ડિસેમ્બરે જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક મોટી બેઠક યોજાઈ. આ બેઠકમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામો અને હિન્દી પટ્ટીના 3 રાજ્યોની હાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને અન્યોએ પણ ભાગ લીધો હતો. દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3000ને પાર પહોંચી ગઈ. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 752 નવા કેસ સામે આવ્યા, જે મે 2023 પછીના એક દિવસમાં સૌથી વધુ કેસ છે. અને આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે 4 દર્દીઓના મોત થયા. 23 ડિસેમ્બરે સવારે 8 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે કેરળમાં કોરોનાના 266, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15 અને ગુજરાતમાં 12 એક્ટિવ કેસ નોંધાયા હતા.
અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં ખાલિસ્તાની સમર્થકોએ શરમજનક હરકત કરી ખાલિસ્તાનીઓ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું. મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો પણ લખવામાં આવ્યા. ભારતે આ હુમલાની નિંદા કરી અને અમેરિકાના સત્તાધીશો સમક્ષ તોડફોડ કરનારા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે ભારતની બહાર આવી અલગતાવાદની શક્તિઓ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. સ્થાનિક એમ્બેસીએ પોલીસ અને સરકારને આ ઘટનાની ફરિયાદ કરી. આ અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા વીએચપીના નેતા વિનોદ બંસલે જણાવ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકા જેવા દેશોમાં આવી ઘટનાઓ બની રહી છે. દરરોજ ભારત વિરોધી રણનીતિઓ ઘડવામાં આવી રહી છે. ભારત અને યુએસની સરકારોએ આને ગંભીરતાથી લેવું જોઈએ અને તેની પાછળ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. बड़ा दुर्भाग्य है कि अमेरिका जैसी कंट्री में और इस तरह की घटनाएं होना, जो विकृत मानसिकता के लोग हैं, भारत विरोधी षड्यंत्र जो नए नए रच रहे हैं, उनको विरुद्ध निश्चित रूप से सरकार को कठोर कार्रवाई करनी चाहिए. और ऐसे सब लोग जब कहीं मस्जिद के साथ कुछ ऐसा होता है, कहीं गिरजाघर के साथ ऐसा होता है, तो पूरी दुनिया उबल उठती है. जब हिंदू मंदिरों को इस तरह से विकृत या विरूपित किया जाता है, तब सब लोग चुप्पी साध लेते हैं. ये तो ठीक नहीं है. मुझे लगता है कि अमेरिकन सरकार को भी, भारत सरकार को भी इस मामले को गंभीरता से लेकर के विरोध दर्ज कराना चाहिए. 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે આક્રમક મૂડમાં દેખાઈ રહી છે. દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં 2 દિવસની પદાધિકારીઓની બેઠક મળી, જેમાં ચૂંટણી રણનીતિ પર ચર્ચા થઈ. 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જે ફોર્મ્યુલા અપનાવી છે તે જ ફોર્મ્યુલા લોકસભા ચૂંટણીમાં પણ અપનાવશે. ભાજપની થીમ હોઈ શકે છે મોદી કી ગેરંટી. 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે. ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં ચૂંટણી રણનીતિ પર ચર્ચા થઈ છે. પીએમ મોદીએ ભાજપ કાર્યકર્તાને પૂરી તાકાતથી ચૂંટણી લડવા આહવાન કર્યું છે. પક્ષે પોતાની રણનીતિ પર કામ શરૂ કર્યું છે. ચૂંટણીની જાહેરાત થાય તેના ઘણા સમય પહેલા ભાજપ અનેક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. વિધાનસભાની જેમ લોકસભા ચૂંટણી માટે પણ ભાજપ સી કેટેગરી ફોર્મ્યુલા લાગુ કરશે. આગામી સપ્તાહથી જ પાયાના સ્તરેથી ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સી કેટેગરીનો ફોર્મ્યુલા લાગુ કર્યો હતો, જેમાં મોટાભાગની બેઠકો માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત ઘણા સમય અગાઉ જ કરી દીધી હતી. આ એવી બેઠકો હતી જેના પર ભાજપને અગાઉની વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ ફોર્મ્યુલા બાદ 2023ના વિધાનસભાની ચૂંટણીના પરિણામ ભાજપની ધારણા મુજબ આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે પણ ભાજપ આ જ ફોર્મ્યુલા પર આગળ વધશે. દક્ષિણ અને પૂર્વમાં અનેક નબળી બેઠકોની ઓળખ કરી લેવાઈ છે. આ બેઠકો પર ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના પરિણામ નબળા આવ્યા હતા. પક્ષનું માનવું છે કે ઉમેદવારોની જાહેરાત વહેલી થાય તો તેમને ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ મળશે, એટલે કે પહેલા ઉતારવાનો લાભ. ભાજપ સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે મોટાભાગના કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યસભાના સાંસદોને લોકસભા ચૂંટણીમાં ઉતારી શકાય છે. એવી પણ શક્યતા છે કે કેટલીક બેઠકો પર આગામી 30 થી 45 દિવસમાં ઉમેદવારોની જાહેરાત કરી દેવાશે. આ માટે 160 બેઠકોની યાદી તૈયાર કરી લેવાઈ છે, જેના પર વહેલામાં વહેલી તકે ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. કેટલીક નબળી બેઠકોને કબજે કરવા વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનોની આખી ફોજ મેદાને ઉતારાશે. લોકસભા ચૂંટણીમાં ભાજપની થીમ મોદી કી ગેરંટી રહેશે. શુક્રવારે પીએમ મોદી અને જેપી નડ્ડા વચ્ચે બેઠક મળી હતી, જેમાં આ થીમ પર આગળ વધવાની નેમ વ્યક્ત થઈ. લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 30% ટિકિટો મહિલાને આપવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રકારનો દાવો સૂત્રોએ કર્યો છે. મોદી સરકારે મહિલા અનામત બિલ પસાર કર્યું છે, પણ તેનો અમલ 2026 પછી જ શક્ય છે. ભાજપે પહેલા સૈદ્ધાંતિક રીતે તેનો અમલ કરીને પોતે આ મામલે ગંભીર હોવાનો મેસેજ આપવા માંગે છે. 2 દિવસની પદાધિકારીઓની બેઠકમાં 2024ની ચૂંટણીમાં 400 બેઠકો પર જીતવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ડિસેમ્બરમાં મળેલી બેઠક બાદ જાન્યુઆરીના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જિલ્લા પ્રદેશ પ્રમુખોના હોદ્દેદારોની બેઠક મળશે. બ્યુરો રિપોર્ટ GSTV. જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીના મોટા કાવતરાને નિષ્ફળ બનાવાયો. અખનૂર સેક્ટરમાં સૈન્યના જવાનોએ કર્યું ફાયરિંગ. સર્વેલન્સ કેમેરામાં 3 આતંકવાદી એક મૃતદેહને લઈ સરહદ પાર ભાગતા દેખાયા. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને સુરક્ષા જવાનોએ નિષ્ફળ બનાવ્યો. અખનૂર સેક્ટરમાં
ખોર ખાતે સર્વેલન્સ કેમેરામાં 4 આતંકી સરહદ પર દેખાયા હતા. તેઓ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ આતંકવાદીઓ પર સૈન્યના જવાનોએ ભીષણ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક આતંકવાદી ઠાર મરાયો. કેમેરામાં જોવા મળ્યું કે મોતને ભેટેલા આતંકવાદીઓના શબને બીજા 3 આતંકવાદી ઢસડીને સરહદને પાર લઈ ગયા. ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોર્પ્સે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી હતી. સેનાએ આ અંગેના ફૂટેજ પણ જાહેર કર્યા છે. સમગ્ર ઘટના શુક્રવાર 22 ડિસેમ્બરની રાત્રે બની હતી. અખનૂર રાજૌરીથી લગભગ 66 કિલોમીટર દૂર છે. પૂંછ અને રાજૌરીની વચ્ચે ડેરા લેનમાં 21 ડિસેમ્બરના રોજ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સેનાના કાફલા પર થયેલા હુમલામાં 5 જવાન શહીદ થયા હતા. આતંકવાદી જૂથ પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે હુમલાની જવાબદારી સ્વીકારી છે. આતંકવાદીઓ અમેરિકન M4 કાર્બાઇન એસોલ્ટ રાઇફલથી સેના પર હુમલો કર્યો હતો. 16 ડિસેમ્બરે બીએસએફના એક વરિષ્ઠ અધિકારી ગુપ્ત માહિતીને ટાંકીને માહિતી આપી કે 250 થી 300 આતંકવાદી પાકિસ્તાન બોર્ડર પરના લોન્ચ પેડ પર છે. તેઓ જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સરહદ પારથી ઘૂસણખોરીના કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ GSTV.